આજે તો આવડું આ બનાવવું જ છે સાંજે ગમે ઈ થાય રેસીપી જોઈ લો ને એટલે ખબર પડી જાય વાહ રે વાહ બાદ મોબાઈલમાં મથું હોય ને લાઈટ પંખા ને બધું ચાલુ છે આ બાઈને જરાય બુદ્ધિ જેવું નથી જાણે કેમ એનો બાપ બિલ ભરવા આવતો હોય રૂમના હોલના બધા પંખા ચાલુ નહીં ખબર પડતી હોય આ બંધ કરવું પડે બધું ક્યાં ગઈ મોબાઈલની મહાદેશ શું છે પણ આવ્યા ભેગું ખબર નથી પડતી કા હે શેની આ ઘરમાં લાઈટ ને પંખા ને બધું ચાલુ ને ચાલુ હે તો ઝીણકો નથી ઘરમાં કોઈ નથી તો ઈ તો હમણાં ઘરમાં જ હતો એ જો આ રમવા વયો ગયો કેતોય નથી બોલો પણ આપણે ઘરમાં જરાય ધ્યાન ન દેવાય નકર આમાં જ ધ્યાન પણ દેવાય એમાં જો આમાં કેવી સરસ આઈટમ હે મેં કીધું સાંજે બનાવું ને તો કઈ તું કોલા આઈટમ જ છો આ પેલા બંધ કરે તારો બાપને નથી જીબી નું પાવર હાઉસ ઘરનું હે મુનિયાને આ બંધ કરી દેવાય તમારા બાપ હમણાં નો જતા હો હા આવું ભાઈ બિલ આવે સોસાયટી છે, બધા આવું. સાંભળતા હોય ને એક તો બોલતા નથી એટલે બંધ ન કરતો ઝીણકાર ન કર બંધ કરવાનું પણ હવે ઈ બંધ કર્યા વગર વયો ગયો જાવ એરિયો એને કહી આવો એ તારા બાપને સડાયો મોટો મને એટલે છે ને તમને કાંઈ હારું હારું ખવડાવવું નથી ગમતું આવી જીભ હે ને એટલે આ લાઈટ ને પંખા ચાલુ રાખીને તારા બાપને ઘરનું પાવર હાઉસ છે બંધ તો હે ચાલુ છે અરે બંધ છે ચાલુ હતા હું એમ કહું છું એમ સમજી જાય હાલો તો. હે હાલો હાલ બતા હાલો પણ શું છે મારો ફોન ચાલુ છે હાલો તો હાલો તો. પણ શું છે બે જવાનું શું હે બંધ જ છે બધું ઈ મેં કરી બંધ તમારી માં અધારું મત ગમતું હવે લાઈટ ચાલુ થઈ હવે આ અંધારામાં ન ગમે આવડો મોટો બંગલો છે અંધારામાં રહેવાનું હોય તારો બાપ બીજ આવે છે લાકડા જેવું ભલે આવે તો એ ક્યાં 10-12 બિલ આવી ગયું હે તો 10-12 લઈ આવવું હે 2-3 હજાર રૂપિયા બિલ નો ભરી શકીએ આપણે ઓછું ને 2-3 ઓછું ને ઓછું જ ને આપણા મકાન પ્રમાણે તો હું એમ કહું છું તમે ઘરમાં હોય ને ચાલુ રાખો તો સારું લાગે આ તો બહાર મોબાઈલમાં મમ કરતી હોય આવડો ઓલો ઢીંગલો લઈને મમ કરતો હોય ના કાઢ મને ભોંડીની લાગસ ના તમને હવે હેરાન જ કરવાના. હેરાન મારી ના થતા હવે મારે લાઈટ બિલ જાજુ આવ્યું ને અને હું દેખી ગયો એક લાઈટ વધારાની ચાલુ છે એટલે મરી ગયા બાથરૂમમાં જાઉં તો ઝીણો લેપ જ કરવાનો રૂમમાં જાઉં એ બાથરૂમમાં કઈ દેખાય નહીં ઘીણો લેપ કરી દે કઈ અહીંયા હું ગણવું હોય કઈ ગણવું હોય અહીંયા બાથરૂમમાં નાવા ગયા એમાં ગણવાનું હોય ના હોય એવી રીતના ન કે અંધારી બાથરૂમમાં કોઈ નાવા ન જાય તમે એવી વાત ન કરતા કાંઈ માં એવડો આવડો ક્લેમ્પ માપમાં રહેજો મારે નથી ભાઈ માપમાં રહેવું જાવ તમે નકરી લપસ કરો હો અને જોઈ ઓલું સેવ ઉસાડી હાંજે બનાવું કે ન બનાવું મારે એવું સેવ ઉસાડી નથી બનાવું હું આ બિલ જોઉં છું ને ત્યાં સેવ ઉસાડી થઈ જાય છે ઓલું રાખી દો ઓલું ઓલું કરે ઓલું પ્લેટનું સોલાર અત્યારે ઓલું સરકાર ઓલું આપે સબસિડી રખાવી દે સરકાર ભલે સબસિડી આવે મારે ઉપર ધાબા ઉપર જવાનું લોખંડની સીડી પેલા નખવી હે ત્યાં પાયરે ટીંગાઈને ચડવું પડે હે સબસિડી વાળીને થઈ ગઈ હોય તોય આ સીડી કરવામાં મારે માથાની ડગરી સટકી ગઈ હતી માર્બલની હજી ઉપર થઈ સીડી લોખંડની ચડવાની ત્યાં સબસિડી વાળી ના થઈ ગયા ઈ ભાઈ આવીને તું માપમાં રહેજે હું એમ કહું છું બીજું કઈ નથી કરતો ટી-શર્ટ ફાટી જાય પણ આ માપમાં રહેજે પણ એને લાઈટો ચાલુ રહે લાઈટો વાળી કામ અરે એમ તો કહો ઓલા ને પણ લાઈટો ચાલુ રહે માથું તૂટી જાય એનું જાવ ઉધારામાં નહીં રહે આ નો રે હોય એક દિશા જાવ તમે આપણા ઘરમાં કઈ અંધારા હોય કઈ શરમ ન થાવતી લાઈટ ચાલુ કરો તો લાવો એલો જણ વાળાને ફોન કરો મંડપ છે આજ માર દે બધી બાજુ એલો જી પણ શું કામ આવું કઈ હાથમાં નથી આવતું નકર એમ થાય કા લેફ્ટ ફોન ન તમારા તોળા હાલો હા ભાઈ બોલ બોલ શું કરા હા બેઠી બાપા હવે શું કરું હવે કેમ તારું મોટું લટકેલું હોય એવું મને સંભળાય પણ લટકેલું જોઈ ને આનું એટલું ટોર્ચર છે ને એટલું ને મગજ ફરી જાય છે એટલું તો કા શું કરે છે ઈ કઈ ને ઘરમાં લાઈટો ચાલુ હતી એમાં મારા ઝીણકાના હાથ મળી નાખ્યા અને એને માથામાં મારી લીધું ને બોલ તઈ આવા કઈ માણા હોય કે તેની ઉપર ટોટર નો કેસ નાખ દેવો હે ટોર્ચર કહેવાય ટોર્ચર હા ઈ તું કેસી ઈ હે ને હવે એના ઉપર કેસ કરીને છોડાવવા કોને જવું પડશે આપણે જ જવું પડશે ને બીજું કઈ છોડાવે એમ છે ઈ વાત સાચી
કાઈ હું યાર તો તું કે તો હું મારા ભાઈબંધ દ્વારા એના ટાંગા ભંગવી નાખું. હવે ઈ ટાંગા ભગાવતા આ 2 મહિના આપણી માથે પગ હાજા કરવાટું બેસે ને વળી એની સેવા કરવી એવું કાઈ નત કરવું એનો રસ્તો થઈ જા તો તું કે તો એનો ટકો કરાવી નાખું. કા અખીરા થઈ જાય. એને કાઈ ફેર નત પડતો એને હવે ક્યાં પૈણવા જવું હે ટકો કરાવે જ ફેર પડે તો હવે શું કરવાનું હે? એનું કાઈ નત કરવું હું તને શું કહું તો ઉનાળાની ગરમી વધી ગઈ હે તું કાઈ બહાર બહુ રખડ કરતો ને કે કાળો થઈ જઈશ હા પછી કોઈ છોકરી આ નહીં પાડે મનતાર લગનનો કેટલો હરખ છે ખબર હે ને છે. તો પછી યાર પણ તું મારી વાત સાંભળ. હા હવે તને કઈ કીએ ને હા તો મને કહી દે, હું ફોન કરીશ એને. હા મારે બનાવીને સંભળાવી દઈશ હું. હા ભલે હાલી કાંઈ હવે આડાવડા થઈ ને હવે તને ફોન કરીશ ઓકે. એ હા ઓહો 1:30 વાગે કારખાના ભાગી એટલે આ તો મારા હાડાનો ફોન હાલે નથી ઉપાડવો આમ તો ઉપાડી જ લઉં જો નહીં ઉપાડું તો એ ઘરે આવશે એના કરતાં ઉપાડી જ લઉં હાલો એ ક્યાં હો બનાવી? આ કારખાને જાઉં છું આ તો એક કામ કરો, આપણે એમાં ક્યાં ઘણી વખત બેઠા હોય. હા અહીંયા આવો, હું રાહ જોઉં તમારી. શું કામ છે ફોનમાં કહી દે કામ છે, તમે રૂબરૂ આવો. હાલો ફોન મૂકું. એ હા રામ જાણે ને શું કામ હોય મારો રામ જાણે શું હે આજે મેં તમને અહીંયા બોલાવ્યા હે તમને સીધા કરવા. હું વાકો હો વાકા નથી તો હું મારી બેનને હેરાન કરો છો તમે શેમાં નાની નાની વાતમાં. લાઈટ બંધ રાખવાની, પંખો બંધ રાખવાનો. આ ઉનાળામાં લાઈટ ને પંખા બંધ રાખે હે? તમે કમાવો છે ને હાટું એક વીજળીનું બિલ નો ભરી શકો? આને હાટું પડાવી હતી હે? કે અમારા આવા ફોન આવે કે ભાઈ તારા બનેવી રહ્યા ને એમને પંખો ચાલુ કરવા નથી દેતા. લોભણું માણા આવું મેં ક્યાંય ન જોયું. તમે બેન ભાઈ મારો વાક કાઢો છો હા કોઈ દી બેન ની આખી પૂરી ડિટેલ લીધી એ બેન કેટલામાં હાલે છે શું કાંઈ છે બેન નું રહસ્ય બેન અમારી આ 30 વર્ષ મોટી થઈશ. હે હા તારી બેન બેઠી હોય બહાર હા. પંખા ઘરમાં ચાલુ હોય તો શું થઈ ગયું? તો એ બંધ ન કરે હું એમ ક્યાં કહું છું પંખો ન કરો તમે ઘરમાં હોય તો કરો આ તો બે હે બહાર અને પંખા અંદર ચાલુ હોય ફરતા હોય એ મારી વાત સાંભળો, તમારે કઈ બોલવાનું થતું નથી. મારી બેનને હવે ટોર્ચર કર્યું ને તો હું પેલા તોતડીના પેટના બોલતા શીખી જાને તો કા ટોચર કહેવાય આઈ મારી બેનને ટોર્ચર કર્યું ને તો તમારી ઉપર કેસ નાખી દઈશ. અને એટલું યાદ રાખજો, હવે મારી બેનનો ફોન આવ્યો ને તો હું તમને મારીને ભાંગી નાખીશ. એ વાંધો નહીં ભલે વાપરે બે જેમ વાપરું ને હા આટલા હાટો એ બોલાવ્યો હવે આ ડાગલા ડુગલી નથી જોવાના હવે હાલો લેસન ભેગી ના થાવ હાલો અમે થોડીક જ વાર બેરે હવે બસ હવે બહુ જોયું ડાગલા બંધ કર દે હાલ. હવે હેઠીની બેહને કા જરાક જેવડી વાતમાં ભાઈને ફોન કરી દીધો કે ભાઈ મને આમ ઘરમાં કરે છે ને ભાઈ મને આમ ખીજાય છે તો એમાં તમને શું કહી દીધું મારા ભાઈ હે તમને કહી દીધું મારા ભાઈ ના. તો તારા ભાઈ ગુજરાતીમાં કીધું કે હવે મારી બેનને ટોસર ન કરતા મારા ભાણાને કાંઈ ન કહેતા નકર હું તમને કોર્ટના પગથિયા ચડાવી આ તો ઈ તો કે બેનનું પેટમાં બરે તો બધાય કે અરે જરાક જેવી લાઈટ હાટું તમે ઈ તો મારી માને નથી કીધું હજી કયો તમે બચી ગયા અને ભાઈ તમને ભેગો ક્યાં થયો આપણા ગામમાં તો આ ઘરે ન લઈ આવાય એને શું હે અહીંયા કા આ એન બેનનું ઘર નથી અરે મને ગાય તું ખારો થાવ મને આમ કરે ને તેમ કરે હું કેસ કરીશ હે તમે જો શું જો હાલો મામા તમે જલ્દી ખાયો કે હાલો મારા મમ્મીને મારા પપ્પા મારે આ જલ્દી પણ આવું ખોટું બોલવાની જરૂર ક્યાં હતી મેં ક્યાં તારી માને હાથ અડાડ્યો હે આ તો જીલકાની ચાલાકી છે મારા મામો જો કેવી ગાયો ગાયા તમને તો ખરેખર હાથ પહોંચે એમ હું તો તમને પહોંચી જ નથી શકતી સમજ્યા એ તારો મામો અહીંયા આવે ને હા. તો કઈ હું એનાથી ફાટી નથી પડતો અને તારા મામા હાટું થઈને મારે મોઢું લાલચું થઈ ગયું હા બસ તારા મામા હાટું થઈને મારે રોકવાની કઈ જરૂર નથી હું કઈ કોઈ નહીં એવો નવરી નથી હા આઈ લો હું કારખાને બેહો ને પાણીયારી ના પેટના હોય તે ભાઈનું નામ પડ્યું ભેગા ભાઈગા આ એક નંબરના બીકોણ છે ખાલી જીભ જ હાલે હે લે ચેતનભાઈ તમે આ ગામમાં? હા બોલો બોલો તેજભાઈ શું કામ હતું આ હું આ બધું હું છે ને મારે દરેક જગ્યાએ ઘરે જઈ અને મીટરના રીડિંગ લેવાના ને બિલ બનાવવાનું એનું કામ કરું છું જીબીમાં કામ કરો છો તમે? ના ના જીબી માં નહીં જીબી વાળા છે ને મીટર રીડિંગ નો કોન્ટ્રાક્ટ આપે એટલે હું કોન્ટ્રાક્ટ લીધેલો છે તો તમે મારું એક કામ કરી દો ને. બોલો
તમે હે ને માર બનાવી આ ગામમાં જઈએ તમને ખબર જ હશે. હા બરોબર. હે હા એમાં બેન ને બહુ ટોર્ચર કરે. ટોર્ચર કરે છે. હા. તો એના છે ને પગ ભાંગી નાખવા જોઈએ. એના હે ને પગ નથી ભાંગવા પણ તમે એક કામ કરો માર બનાવીને હે ને ઘરનું બિલ હાવ ઓછું આવે ને ધીમું મીટર ફરવા માંડે ને એવું કંઈક કરો ને. અરે તેજભાઈ હા. એવું ખોટું કામ હું ન કરી શકું. આપણા દેશની નારી ઉપર ટોર્ચર થાય તોય તમે એવું નહીં કરો એના હાટુ હે. અરે તમે તો હવે ઇમોશનલ કરી નાખ્યું. હવે દેશની નારી ઉપર આવું ટોર્ચર થતું હોય તો પછી છે ને આ ચેતન ચકેડી એના મીટરના ઊંધા ફેરવી નાખશે. બરોબર હાલો તારા બેનવીનું ઘર બતાવ. તમને માધ્યમ બોલતા થતા લે આવો આવો કેમ છો? જય શ્રી કૃષ્ણ. આવો મારો ભાઈ તારા જીજાજી એટલે આમ છે આમ. એ બેન શું થયું? ઈ મેં તમે વાત ન કરી ટોર્ચર બહુ કરે. હા અરે એટલું મને છે ને તમારા ભાઈએ બધી વાત કરી છે. હા તમારે બિલની તકલીફ છે ને? અરે બહુ જ છે. કેટલું બિલ આવે? 3000 રૂપિયા. 3000 આવે છે ને? હા તમે કાંઈ ચિંતા ન કરો. હા હું છે ને હમણાં મીટર એવી રીતે સેટિંગ કરીશ ને હા. તમારે 500 થી 600 રૂપિયા માંડ આવશે બિલ. બરોબર? હે હા આ હવે છે બધું ને ઘેરું લઈને જ ફરે છે જો. હા જો હું છે ને હું સેટિંગ કરી લઉં હો. હા હા કાંઈ શું વાંધો કરો? શું કરે હે બા? એ રિયા આ તું આવા હાલકડા ને ગોઠકડા જ કરતો હશે કઈ વાંધો નહીં આવે ને? અરે ના ના આવે. તો હવે હાવ બિલ તો ઓછું જ આવશે ને ટૂંકમાં વળી આ ક્યાંક હું બધું તું ગમે એસી બધું એને ચાલુ રાખીને તાર બાર વઈ જવાનું 500 ઉપર આવશે જ નહીં. એમ ને? હા, અને કઈ થાય તો આપણે કેવું પડીએ બનાવીને લઈ જાય એના નામે હે. એવું હે? એ આ બધું સેટિંગ કરી લીધું છે બેન. હવે જરાય ચિંતા નહીં કરતા. 500 થી 600 રૂપિયાથી વધારે બિલ આવવાનું નથી. પાક્કું ને? પાકું. અને અમે હવે જાય હી બનાવી આવી જાય ને પેલા ભાગી. હા તો સાચી વાત. તો હું તને ચા પાણી સલાહ નથી ના, ના, કરતી હો. મારે કાંઈ જરૂર નથી. એ આવજો. આવજો. જેમ કામ આગો ભાઈ જાય બેહી જા જાવા. આ મારે રસોડામાં બધું કામ કરવું હોય તું મને નડા નડ કર. શું ખાવાનું તારે હવે? માર ખાવાનો માર ખમો તમે જાય રાખો બધું સારું રાખી દો ટીકી બધે તમને આયા હા આ બગડી ગયું છે, આમાં ઓઇલ કર નાખ. બગડી ગઈ હો હું શું છે? તમને ખબર નથી પડતી નક્કીના પેટના હો. હા. ખબર તો પડતી છે બધી. પંખા ઉપર ચાલુ, ઓલા રૂમમાં ચાલુ, ટીવી ચાલુ, રહોડામાં ઘુમરા મારો તો શું કામ આટલું બધું વીજળી બગાડો વીજળી? મારા મામા આવ્યા હતા, મારા મામા શું કરવા આવ્યો હતા? એ મરી ગયો. જીબી વાળાને લઈને આવ્યા હતા. એ મીટરમાં સેટિંગ થઈ ગયું બધું. આવું ક્યાં કરવાની જરૂર હતી? વીજળીની ચોરી જ ન કરાય. તમારો બાપ ખબર પડી જાય ને તો એક કરતા બે થાહે. એ લોકો અહીંયા કેમેરો લઈને બેઠા છે ના એ કેમેરો લઈને બેઠા. તો તને કેમ આવું ખબર? કરવા તમારે શું જરૂર હોય? તો આપણે બિલ ઓછું આવે બાપા. લપ કોક તમારી યાર રોજ ઉઠીને લપ કરવી એના કરતા એ ભાઈએ કરી દીધો બિલ ઓછું આવે. એને એમ કીધું 500 600 રૂપિયા બિલ આવશે તો એ તો ન નડે ને. જીબી તાર બાપનું હે કા 500 600 રૂપિયા આવે. તમે મને આ મીટરમાં સેટિંગ કરવાનું કોને કીધું તું? આ જે ને ખબર પડશે ને તેથી ક્યાંય ના નહોતા એવો થાહે. તમને લઈ જાય અમને કઈ હેર કરે તો નહીં. બોલ માં એમ કહું છું. હા હું તમને લઈ જાય જરાક માપે રહ્યો ને નથી ખબર પડતી? ઓલું ચાલુ હતું ઈ બરતરા કરે, આ ચાલુ હતું ઓલું બરતરા કરે. કોઈ ચાલુ તો રહેવા દે, ઘર છે ને આટલું રાખ્યું છે. હારું મરો એક દી ખબર પડશે. મરો તમે. હું શું કહું? ઇસ્ત્રીને કપડા લઈ આવ્યા? હા હે મેં તમને કહું હા એ કે હાડિયું નથી હારી. તમારો પાટલો પુસ્તક પહેલે છે એટલે આવો ચેતનભાઈ. હા કેમ છો? કેમ છો તમે? કેમ છો? હા, જય શ્રી શું? કૃષ્ણ. જય શ્રી મજામાં. કૃષ્ણ. શું કે ચેતનભાઈ કેટલું બિલ આવ્યું આજકાલે? વગેડીભાઈ બિલ તો કાંઈ નથી આવ્યું. હે આજ પણ છે ને આ 50,000 નો દંડ આવ્યો છે તમને. આની નોટિસ છે. હે હા અને જો આ 50,000 નો દંડ નહીં ભરો ને તો તમારું લાઇટ કનેક્શન કપાઈ જશે. હાલો હું જાઉં છું હો. એ હા એ કેતો તો ને એક દી તમને હે ખૂબ રહી દીધું ને ગારાન પેટમાં. પણ મને થોડી ખબર હોય કે આવું થાય એમ. પેલા ધ્યાન રાખ્યું હોત તો તાર નો ભોગવવું પડત. પણ એમને આ ગામમાં ઢોલ કે ને વગાડ્યો આવો બધો કે વગાડી વગાડ્યો તો મેં હે આખા ગામને વેગી દીધું. કા કા ઘરના ઉઠી અને તું બધાને કહ્યું તો મીટરમાં સેટિંગ કર્યું. હે કોને કહ્યું તમે? ઓલા બાજુવાળા રી એને કીધું મંજુબેન ને ચાલ ગયો. આ બધું તમારા મારા દીકરાના હિસાબે મારે બહુ બેડ મારી પાના વેચના હવે આ 50,000 ભરશે કોણ? બરોબર હે હેલો મિત્રો
જય માતાજી, હું છું કૃષ્ણ બેસર છે કિશોરી ને ફૂલ ઉનાળો આવી ગયો છે એટલે કોઈ લાઈટો ને પંખા જાજા ચાલુ ન રાખતા, તમારા જેવી લાલચું ન રાખતા, નકર અમારે જેમ ડન આવ્યો ને એમ તમારે આવશે. અને અમારો આ વિડીયો જો તમને ગમે તો સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે મિત્રો હું ભાવેશ વગેરે આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.